આ તરફ જ્ઞાન સહાયકોના કરારને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જ્ઞાન સહાયકના કરાર રિન્યુ કરવા મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે। વર્ષ 2025-26માં કાર્યરત હતા તેમના કરાર રિન્યુ કરવામાં આવશે તેવો આદેશ આપી દેવામાં આવ્યો। માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં કરાર રિન્યુ કરવા સૂચના આપી દેવામાં આવી છે। નિયમ અનુસાર શૈક્ષણિક સત્ર પૂર્ણ થાય એટલે કરાર પૂર્ણ ગણાતો હોય છે। જો કે હવે રિન્યુ કરવાનો આદેશ આપવામાં આવ્યો। જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। આજ અંગે વિસ્તૃત વિગત આપશે ફોન લાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જે નિકુંજ, કાયમી શિક્ષકો જ્યાં ઉપલબ્ધ નથી ત્યાં રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકના માધ્યમથી શિક્ષકો 11 માસના કરાર આધારિત નિયુક્ત કરવામાં આવતા હોય છે અને તેમના કરારની શરત એવી હોય છે કે શૈક્ષણિક સત્ર પૂર્ણ થાય તે સાથે તેમનો કરાર પણ પૂર્ણ થતો હોય છે। રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે કે ગયા વર્ષે જે કરાર આધારિત જ્ઞાન સહાયકો લાગ્યા હતા તેમનો કરાર ફરી એકવાર રિન્યુ કરવામાં આવ્યો છે। એટલે કે વર્ષ 2025-26માં જે જ્ઞાન સહાયક કાર્યરત હતા તેમના કરાર રિન્યુ કરવામાં આવ્યા છે। પાછલા વર્ષના જ્ઞાન સહાયકોએ હવે ફરીથી કોઈ એપ્લિકેશન અથવા તો દાવેદારી ઉમેદવારી નહીં કરવી પડે। તેમના પાછલા વર્ષના કરાર રિન્યુ કરીને વર્તમાન 1 વર્ષ માટે એટલે કે 11 માસના કરાર માટે જ્ઞાન સહાયકની નિયુક્તિ જે છે તે કરવામાં આવશે। તે પ્રકારનો શિક્ષણ વિભાગે પરિપત્ર ઇસ્યુ કરીને નિર્ણય લીધો છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।